સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા આખલા મોતનું તાંડવ કરી રહ્યા છે હોવાનું જોવા મળી રહ્યું છે, જેને પગલે સ્થાનિકો મોતના ભયમાં જિંદગી વિતાવી રહ્યા છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં ભૂતકાળમાં આવતા રખડતા આખલા બાખડતા 3 થી 4 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવેલો છે। ત્યારે આ લીંબડી શહેરનો આ હોસ્પિટલ રોડ એવો વિસ્તાર છે કે જ્યાં 3 દિવસ પહેલા આખલાના આતંકથી એક આધેડ મહિલાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે આ જ વિસ્તારમાં એટલે કે હોસ્પિટલ રોડ ઉપર આ આખલાઓ બાખડતા દેખાય છે। ત્યારે આ બાબતે હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ રોડ ઉપર સરકારી શાળા આવેલી છે। આ શાળામાં ભણતા બાળકોના વાલીઓ તેમજ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ લીંબડી શહેરમાં ખાસ કરીને આ હોસ્પિટલ રોડ ઉપર પસાર થતા લોકો કહી રહ્યા છે કે હવે પછી આ રખડતા આખલાઓને કારણે કોઈ ઘટના કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, કોના વિરુદ્ધ ફરિયાદ કરવી, આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આ બાબતે અમારા રિપોર્ટર પાસેથી જાણીશું વધુ વિગતો। તો જી કલ્પેશ જણાવજો। કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।